અમે કોઈ નવી વાત નથી રજૂ કરતા, પણ જે મહારાજશ્રીએ ઉપાડેલું કામ છે એ જ કામને અમે એક એમના સંતાન બની, એક એમના સેવક બની, એક એમના દીકરા બનીને અમે આગળ વધારી રહ્યા છે। એ માટે દાહોદ ભીલ સમાજ પંચને તાળીઓથી આપણે અભિવાદન કરીએ, કારણ કે ઘણા છોકરાઓ, ઘણા જ મિત્રો, ઘણા જ કર્મચારીઓ, ભાઈઓ, ભક્તો આ કામને આગળ વધારી રહ્યા છે। આ વાત મહારાજે છેલ્લા 20 વર્ષ પહેલા કરેલી કે જે સમાજની અંદર દીકરી સુખી નહીં થાય એ સમાજ ક્યારે સુખી નહીં થાય, અને આપણે આ વાતને બરાબર ધ્યાનથી એનું પાલન કરતા નથી। આ સત્ય આપણે સ્વીકારવું પડશે, અને એટલા માટે દાહોદ જિલ્લાની અંદર અમે ઠેર ઠેર તાલુકાઓની અંદર રથ પ્રસ્થાન કરેલો, જાગૃતિ અભિયાન, અને એ રથને તમે જોયો હશે, સાંભળ્યો હશે। એનો એક જ મુદ્દો છે, આપણે દીકરીઓના પૈસા લઈએ છીએ અને પૈસા લેવામાં તમે હું આપણે બેસીએ છીએ પંચની અંદર, એ મહાપાપ છે। મહારાજશ્રીને એ કહેવું છે તમે પાપના ભાગીદાર બનો છો। આપણે સંતો તો હાથ ઊંચો કરી ગુરુના ચરણોમાં આપણે ખાતરી આલો કે હું હવે આ દીકરીના પાપનો ભાગીદાર નહીં બનું, કરો છો હાથ ઊંચો તો મારો મહાદેવ રાજી થાય, એવું બાપુનું કહેવું છે। આજ પછી આ પંચાયત છોડ્યા પછી મારી બહેનોને પ્રાર્થના છે, આપણા ઘરની અંદર આપણી દીકરીઓ તમારા આંગણામાં સોતો થતો હોય તો તમે કેમ ચૂપ બેસો? મારા ગુરુજીનું એવું કેવું છે, સાંભળી શકો છો? મેં ગુરુજીએ જેટલા મુદ્દા બોલ્યા એટલા કાગળ પર લખ્યા છે, હું મારા શબ્દો નથી બોલતો। આટલા માટે બીજા ગામવાળા ઓછું કરે તો અમે કરીએ, ત્રીજા ગામવાળા ઓછું કરે તો અમે કરીએ। અરે ભક્તો, મારી દીકરીનો નિર્ણય મારે લેવાનો, તમારી દીકરીનો નિર્ણય તમારે લેવાનો છે। કોની રાહ જોઈ બેટા? આપણું મોત કોઈ તમારા લીધે રોકાવાનું છે? તમારું મોત મારા લીધે રોકાવાનું છે? કશું કોઈના લીધે રોકાવાનું નથી। આપણી ગલત માનસિકતાને દૂર કરો। મહારાજશ્રીએ જે મુદ્દા કીધા છે કે આજે ભગવાન, ભજન અને ભીલ એ ભીલ સમાજની અંદર પ્રગટ થઈ રહ્યો છે। આજે આ લાખોની અંદર જન્મેદની છે, એ આપણા ગુરુજીની મહેરબાની છે, ગુરુજીની દયા છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદરથી આટલા લાખો ભક્તો એ ગુરુજીના ચરણોમાં આવી રહ્યા છે। હવે એમના ઉપરથી આપણે એટલું શીખવું જરૂર છે કે એમના જે આદેશો આપણને કરવામાં આવ્યા છે ગુરુજી, એ આપણે બધા સંતો ભક્તોએ પાલન કરવાનું છે। પાલન કરીશું કે નહીં કરીએ? હાથ ઊંચો કરો જો પાલન કરવાના હોય તો। બહુ સરસ। આજે મારા ગુરુજી ખૂબ રાજી થશે। એમણે અવારનવાર સમાજની ચિંતા કરી છે, કારણ કે જે સમાજની દીકરી સુખી નહીં થાય એ સમાજની અંદર ભક્તિ પણ આગળ વધી શકતી નથી। ઘણા બધા વિઘ્નો આવે છે, શિક્ષણ પણ આગળ વધી શકતું નથી। એટલે આપણી આજુબાજુ ગુજરાત ઉપરાંત બાજુમાં મધ્યપ્રદેશ પડે છે, એ બી આપણા પડોશી ગામડા છે, અને સૌથી વધારે આ દૂષણ આપણા ભીલ સમાજમાં છે। આ દૂષણને આપણે બધાએ સાથે મળી અને આ વર્ષે આપણે જે મારા મહાદેવનો જો સાધનો કર્યો હોય એ ભક્ત કોઈ દીકરીનો એક પણ રૂપિયો લે નહીં, તો આપણો મહાદેવ આજે રાજી થશે। એ વાત 100% અને મારા ગુરુજી રાજી થશે। બેનો વાત સાચી છે કે નહીં? આ સમાજ નથી સુધરતો એનું એક કારણ બહેનો જવાબદાર છે। આનું એક કારણ બહેનો જવાબદાર છે। આ સાહેબ હમણાં વાત કરતા ને તો 10% લોકો ઉભા થઈને ચાલવા માંડ્યા, હવે બીજી ચાલુ થાય એમ લાગે એમ કરી। આ સમાજના પતનનું કારણ છે ભક્તો। એટલે બહેનો, તમારા થકી આ જગત જીવતું છે, તમારા થકી આ જગતનું સર્જન છે, અને એટલા માટે માતાઓ તમારા શરણોમાં અમારી પ્રાર્થના છે કે તમે દીકરી માટે હવે અવાજ ઉઠાવો। તમે એટલું તો બોલો જ નહીં કે મારી દીકરીના કેટલા પૈસા લીધા, બોલશો કે હવે હાથ ઊંચો કરો છે મારી દીકરીનો કોઈ રૂપિયો નહીં લે, ગુરુજીની સાક્ષી હાથ ઊંચો કરો। ના, ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે। ભક્તાણીઓ છે કે નહીં? જો જે મારા ગુરુજીના હસ્તી ભક્તાણીઓ હોય હાથ ઊંચો કરે કે આજ પછી મારી દીકરીનો પૈસો નહીં લે। બહુ જોરદાર તાળી થઈ જાય આપણે। દેખો માતાઓ, સ્ત્રી નહીં હોય તો જગતનું સર્જન શક્ય નથી। તમે જે સુધી આગળ લઈ આવો ત્યાં સુધી ગામની અંદર પંચના અમુક માણસો માનતા નથી। એટલે મહેરબાની કરીને માતાઓ, આ સૃષ્ટિનું રક્ષણ અને સર્જન કરવું હોય તો તમારા હાથની અંદર છે। એટલે આજ પછી મહાદેવની સાક્ષી, મારા ગુરુજીની સાક્ષી તમારે આપણી દીકરીનો ભેદ લેવા દેવાનો નથી। કે બોલતા નથી, આવું ખામી થઈ જાય। આજે ગુરુજીએ બધી જ વાત કરી, આપણા કોને આબરૂ લૂંટાઈ રહી છે। મેં એવું નક્કી કર્યું કે ગુરુજીના શબ્દોને આગળ ધપાવવાના છે, પણ એક પરમાત્માના અંશ રૂપે હું મારા શબ્દોથી બોલું। ગુરુજીની વાણીથી આપણે સાંભળે તો વધારે વાત નહીં કરીએ, પણ દાહોદ જિલ્લાની અંદર
મોટા ભાગના તાલુકામાં એમાં ચોખવટ કરી દઈએ ઝાલોદ ફતેપુરા અને સંજેલી ત્યાંનો રિવાજ થોડોક જુદો છે અમે લોકો ઓછા પડ્યા ગુરુજી અને ત્યાં આગળ અમે જોઈએ એવો પ્રચાર નહીં કરી શક્યા અને એટલા માટે આપણા લિસ્ટ કરતા ત્યાંના લિસ્ટમાં ફરક છે એટલે એમ નહીં કહેતા કોઈને કે ભાઈ 1,51,000 ને અને ગરબાડામાં 51 પણ ત્યાં અમે પહોંચી શક્યા નથી એટલે આ વર્ષ પૂરતો ઝાલોદ ફતેપુરા અને સંજેલી ની અંદર 1,51,000 ચાલે છે જેને વધારે મોટાવું હોય તો ઝાલોદ બાજુ જાય અને ગરબાડા દાહોદ ધાનપુર દેવગઢ પાડિયા લીમખેડા આટલા તાલુકાની અંદર માત્ર જો વ્યવસ્થા નહીં હોય બે ટાઈમ ખાવા નહીં મળતો હોય એવો ભીલભાઈ હોય તો 51,000 ખર્ચો લેવાનો ખાવા નહીં મળતો હોય તો હો બેનો ખાવા નહીં મળતો હોય બધાને ખાવા પડે છે ને જો બધાને ખાવા બે ટાઈમ મળતો હોય તો 51 પણ લેવાનો નહીં એવો ગુરુજીનો આદેશ છે કોનો આદેશ છે ગુરુજીનો દીકરીઓ તમે જરા બોલજો તો આવી રીતે તાલુકાની આપણે રચના કરી છે અને બધા જ ભક્તો ઘણા લિસ્ટો બનાવી બેઠા છે પણ ગુરુજી હાલતા નથી મારે માથે આવી જાય એમ કરીને હું નહીં હાલું બીજો કે મારે માથે આવે એમ કરીને હું નહીં હાલું પણ એવું કરતા નહીં કોઈએ લિસ્ટ લખવાનું નથી બાપુ અહીંયા એક પત્રિકા તમને આપવામાં આવે છે લાડી લાડાનું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખી અને હાડેવાળાને આપી દેવાનું અને લગ્ન કરવાનું કોઈએ બોર્ડ પર લખવાનું નથી આપણને કોઈ સરકારી કાયદો કે વકીલ નથી આપણે નોટરી કોઈ કરી શકતા નથી કાગળની અંદર દેશ લખી શકતા નથી અને કોઈને લખવા બોલાવો પણ નથી આ તો આપણે ડાયા થઈને બોલાવીએ છીએ 5 જણા ભેગા કરીએ હવે લિસ્ટ લખો એની અંદર આ લખે તે લખે આ પંડાલમાં નહીં બોલાય એવી વસ્તુ લખે ખાવા પીવાની એ ખોટું છે અને જે આપણા ગુરુજીના મહાન ભક્તો આજની તારીખથી એવું પ્રણ લઈને જાય કે હું મારી દીકરીનું ક્યારે પણ દેશ લઈશ નહીં અને જે સમાજ સુધારાનું કામ કરી રહ્યા છે એમાં તમે સાથ આપજો અને આપણી જે દીકરીઓનું હવન ખપરમાં હુમાઈ રહી છે એને આપણે બધા સાથે મળી અને બચાવી લઈશું હર હર મહાદેવ હર હર મહાદેવ